નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં આવનારા 10 દિવસને લઈને જે નવી આગાહી છે તેને લઈને ઘણા બધા લોકો મિત્રો મૂંઝાઈ રહ્યા છે અને અમુક ખેડૂતોનો પ્રશ્ન છે કે શું ફરી એકવાર આખા વર્ષની મહેનત ફરીવાર માવઠાને કારણે બરબાદ જશે? તો મિત્રો, ગુજરાતના ખેડૂતોને ખાસ કોઈ મોટી વાતથી ડરવાની જરૂર નથી, કારણ કે જે પ્રકારે મિત્રો આગાહી આવી રહી છે તે અનુસાર માવઠાની આગાહી 100% છે, પરંતુ કયા કયા ભાગોમાં અસર કરશે એ જાણવું ખાસ જરૂરી છે, કારણ કે ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં જે માવઠાની આગાહી કરવામાં આવી છે, જે 23 તારીખથી લઈને 26 તારીખ સુધી ગુજરાત રાજ્યની અંદર ભારે માવઠાની જે શક્યતાઓ છે તે કયા કયા જિલ્લામાં છે જાણવું જરૂરી રહેશે। તો બધા ખેડૂત ભાઈઓએ અથવા કોઈ પણ ગુજરાતના અન્ય લોકોએ મૂંઝાવાની જરૂર નથી, કારણ કે આ જે માવઠા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે જ આવવાના છે। આનાથી મિત્રો કોઈ વધારે આ કોઈ ચોમાસું નથી જેથી કરીને કોઈ મોટી સિસ્ટમવાળા વરસાદો જોવા નહીં મળે। જો વરસાદ આવશે તો પણ મિત્રો બોર્ડર લાઇન લાગુના જેટલા પણ જિલ્લાઓ છે, જેમ કે કચ્છ, ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા, સાબરકાંઠા, સૌરાષ્ટ્રનું મોરબી, જામનગર, દ્વારકા અને પોરબંદર, આ જિલ્લાઓમાં જે છે તે ઝાપટા વધારે આવી શકે અને એ ઝાપટા પણ મિત્રો માત્ર ને માત્ર માવઠા સ્વરૂપે જોવા મળશે, કોઈ અતિ ભારે તોફાની વરસાદો આવવાના નથી। તો ખાસ મિત્રો એ વાત મગજમાં રાખવી, જેથી ખેડૂતોએ અથવા અન્ય લોકોએ મૂંઝાવાની જરૂર નથી, બસ માત્ર પોતાની તૈયારીઓ રાખવાની છે, જેથી કોઈ પણ પ્રકારનું જો હવામાન બગડે તો એના માટે તમારી તૈયારી હોવી જોઈએ। અને મિત્રો, કોઈ પણ પ્રકારનું હવામાન બગડશે તો આવનારા દિવસોમાં અમે તેના વિશે તમને ડિટેલમાં માહિતી પણ આપતા રહીશું, જેમ જેમ નવા સમાચારો આવશે તેમ। તો એ સમાચારો મેળવવા માટે આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી તો વાહન ચાલકો સાવધાન, ભારે દંડ અને જેલને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તેની વચ્ચે ખાસ મિત્રો મોટા સમાચાર, જો તમે પણ રસ્તા ઉપર ગાડીઓ ચલાવો છો તો હવે તમારે સાવચેત રહેવું પડશે, કારણ કે વાહનોને લઈને 2026 થી હવે નવો કાયદો લાગુ, જેને લઈને ભારે દંડ પણ થઈ શકે અને અમુક કિસ્સામાં જેલ પણ થઈ શકે। તો ખાસ વાહન ચાલકો જે છે તે સૌથી પહેલા તો મિત્રો જો તમારી વાહનની લાઇટો એટલે કે જે આગળની મિત્રો ફ્રન્ટ લાઇન હોય છે, હેડલાઇટ હોય છે, તો એ તમે જો વધારે પાવરવાળી નખાવેલી હોય તો કઢાવી નાખજો, કારણ કે નવો કાયદો આવી ગયો છે। વાહનો ઉપર મિત્રો અનધિકૃત રીતે જે લગાવવામાં આવતી મોટી લાઇટો છે હાઈ બીમ વાળી, તો આ લાઇટોને કારણે ઘણી વખત અકસ્માતો સર્જાતા હોય છે અને આ લાઇટના કારણે જે છે મિત્રો LED થી રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો વાહન ચાલકોની અંદર આંખોમાં લાઇટો આવતી હોવાથી અકસ્માત સર્જાવાના ચાન્સ સૌથી વધારે હોય છે। આ મામલે સરકારે મિત્રો કાર્યવાહી કરવાને લઈને તંત્રને રજૂઆત કરી હતી, ત્યારે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે। તો જો મિત્રો તમારી ગાડીઓની અંદર પણ હાઈ બીમ વાળી આવી લાઇટો હશે, હેડલાઇટ, તો મિત્રો કઢાવી નાખજો, નહીતર ભારે દંડ થઈ શકે અને અમુક પરિસ્થિતિમાં જો દુર્ઘટના સર્જાશે તો જેલ સુધીની કાર્યવાહી પણ કરવામાં આવી શકે। તો ખાસ વાહન ચાલકોએ સાવચેત રહેવું। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી તો ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, મંદીથી હવે આંશિક રાહત મળશે, કારણ કે મિત્રો છેલ્લા ઘણા બધા સમયથી એવા સમાચારો આવી રહ્યા હતા કે ભારત અને અમેરિકા વચ્ચે લગાતાર સંબંધો બગડી રહ્યા છે, એને કારણે ગુજરાત અને ભારતની અંદર નોકરી ધંધાઓને માઠી અસર પડશે, પરંતુ એનાથી મિત્રો હવે બચાવ થઈ ચૂક્યો છે, કારણ કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સુધારવાને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ મોટી જાહેરાત કરી છે ભારત સાથે નવા ધંધાઓ શરૂ કરવાને લઈને। ત્યારે મિત્રો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેડ ડીલ અંગેના પ્રશ્નના જવાબમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે મારા મનના ઘણા બધા સન્માનિત વ્યક્તિ છે। સાથે મિત્રો તેમણે જણાવ્યું કે મોદી જે છે તે ખૂબ જ શ્રેષ્ઠ વ્યક્તિ છે અને મારા પરમ મિત્ર છે, તેવું પણ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું। અને સાથે મિત્રો તેમણે એવું પણ માહિતી આપી કે ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક શાનદાર વ્યાપાર ડીલ થવા જઈ રહી છે, ટ્રેડ ડીલ થવા જઈ રહી છે। ટ્રમ્પના આ નિવેદનથી બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી વ્યાપારિક મડાગાંઠ મિત્રો ઉકેલવામાં આવી છે, કારણ કે લોકો જે છે તે મંદીથી ત્રસ્ત થઈ ચૂક્યા હતા, કારણ કે અમેરિકાએ ભારત પર ટેરિફ લગાવ્યો હતો અને ખાસ મોંઘવારી પણ વધી રહી હતી। તો આ બધી વસ્તુમાં રાહત મળી શકે, ખાસ મંદીમાં રાહત મળી શકે, મોંઘવારીથી રાહત મળી શકે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક જ સમયમાં એક મોટી શાનદાર ટ્રેડ ડીલ થવાની છે। આ ટ્રેડ ડીલ થયા પછી ઘણા બધા ઉદ્યોગોની અંદર મંદીમાંથી ઘણી બધી રાહત મળશે, જેથી એક નવી આશાની કિરણ ભારતના લોકો માટે જાગી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું બેંકો બંધ રહેશે? મોટી હડતાળને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો જો મિત્રો તમે પણ બેંકને લગતા કોઈ પણ કામો કરાવવાના છો, બેંકમાં તમારું ખાતું છે, સમાચાર જાણવા તમારા માટે ખૂબ જરૂરી બનશે, કારણ કે તમારા બેંકને લગતા જેટલા પણ કામો હોય વહેલી તકે કરાવી લેજો, કારણ કે 5 દિવસ બેંકોમાં હડતાળ થઈ શકે તે લઈને ગુજરાતની અંદર અને ભારતની અંદર મિત્રો દેશભરની અંદર જે બેંકના કર્મચારીઓ છે તે 27 તારીખથી 5 દિવસ સુધીની વર્કિંગ વીકની માંગણી સાથે હડતાળ ઉપર જઈ શકે, કારણ કે
અન્ય મિત્રો ઘણી બધી જગ્યાએ જેમ કે આરબીઆઈમાં અને એલઆઈસી શેર બજારમાં જેમ શનિ રવિ બજારો બંધ રહેતી હોય છે, રજા રહેતી હોય છે, તેવી જ રીતના શનિ રવિ બેંકોમાં પણ રજા આપો તેવી માંગ સાથે કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરવાના છે તેવી કેટલીક અહેવાલો અને ચીમકીઓ સામે આવી રહી છે. તો જેથી મિત્રો 5 દિવસ સુધીની પણ હડતાળ થઈ શકે, જેથી તમારા જો બેંકને સંબંધિત કોઈ પણ કામો અટકેલા હોય, બાકી હોય અને બેંકમાં જઈને તમારે કોઈ કામ કરાવવાનું હોય તો મિત્રો વહેલી તકે કરાવી લેજો, કારણ કે બેંકની હડતાળ થશે તો 5 દિવસ સુધી મિત્રો કર્મચારીઓ રજા ઉપર પણ રહી શકે. ત્યાર પછી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક સૂચના આપી દીધી છે અને ગુજરાત રાજ્યની અંદર વિકાસના કામો અટકવા ના જોઈએ તેવી પણ સૂચના આપવામાં આવી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે વળી પાછી એક બીજી બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકની અંદર મિત્રો ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આહવાન કર્યું કે પૈસાની અછતના કારણે કોઈ પણ પ્રકારના સરકારી વિકાસ કામો અટકવા ના જોઈએ, એટલે કે પૈસા જેટલા જોઈએ તેટલા આપણી પાસે છે, એટલે કે ગ્રાન્ટ જે છે તે ફાળવવામાં આવશે. ગ્રાન્ટ નથી તેવા બહાને જે છે તે મિત્રો કોઈ કામ અટકવા ના જોઈએ, એટલે કે જો કોઈ કામ સરકારી કરવાનું હોય, વિકાસ કામો શરૂ હોય અને તો પૈસાની કમી હોય, ગ્રાન્ટની કમી હોય તો એ બહાને કોઈ પણ કામ ના અટકવા જોઈએ. સરકારી કામો શરૂ રહેવા જોઈએ, વિકાસના કામો શરૂ રહેવા જોઈએ. અધિકારીઓને મિત્રો સંભળાવી દેવામાં આવે છે કે જે ગ્રાન્ટના રૂપિયા છે તે વાપરવામાં આવે, અને ગ્રાન્ટ એટલે કે મિત્રો જે પેકેજ સરકાર જાહેર કરે છે કરોડો રૂપિયાનું, તેના બહાને વિકાસના કામો ના અટકવા જોઈએ તેવી પણ સૂચના આપવામાં આવી. હવે એની વચ્ચે મિત્રો ઘણા બધા સમાચાર એવા પણ છે કે કેટલાક અધિકારીઓ સરકાર જે આ પેકેજ જાહેર કરે છે તે પેકેજ તો સરકાર જાહેર કરી દેશે, કરોડો રૂપિયા પણ જાહેર કરવામાં આવે છે, પરંતુ બીજી બાજુ જે છે તે અધિકારીઓ તરફથી કામો એ લેવલના કરવામાં આવતા નથી, નબળી ગુણવત્તાના કામો કરવામાં આવે છે તેવી પણ ઘણા બધા લોકોએ ફરિયાદ કરી. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. મોબાઈલ જોવો હવે તમને મોંઘો પડશે, કારણ કે મોબાઈલ ફોનના રિચાર્જને લઈને વીએ મિત્રો નવો પ્લાન લોન્ચ કર્યો છે, જેથી મિત્રો હવે મોટા સમાચાર આવી રહ્યા છે વીઆઈ તરફથી. મિત્રો જેટલા પણ વપરાશકર્તાઓ છે તો એમને હવે મોબાઈલ ફોનની અંદર ઇન્ટરનેટ પુરાવું, મોબાઈલનું રિચાર્જ કરાવવું મોંઘું પડશે. જેથી જો તમારે મોબાઈલ ફોનની અંદર ઓનલાઈન કોઈ પણ વિડીયોઝ જોવા હોય અથવા કોઈને ફોન લગાવવો હોય, ફોન જોવો હોય તો આ વસ્તુ તમને મોંઘી પડવાની છે, કારણ કે તમારા જે રિચાર્જ છે, બેલેન્સ પુરાવો છો, નેટ પુરાવો છો તે મોંઘું થશે. વીઆઈએ મિત્રો મોટી જાહેરાત કરી છે કે વીઆઈના પ્લાન જે છે મોંઘા થવા જઈ રહ્યા છે. રિચાર્જના જે પ્લાનો છે તેમાં 7 થી 10% વધારો થઈ શકે. નોંધનીય છે કે આ એ જ પ્લાન છે કે જે પહેલા ભારતીય એરટેલ જેટલી જ કિંમતે ઉપલબ્ધ હતા, પરંતુ હવે તેમાં 7 થી 9% વધારો થઈ શકે, જેથી મોબાઈલ ફોન યુઝ કરવા મોંઘા પડી શકે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં 10 જવાનો શહીદ થતા સૌથી મોટા સમાચાર. જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેનાને મિત્રો જે છે એક મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ છે. અત્યારે હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ભારતના 10 આર્મીના જવાનો જે છે તે શહીદ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તેની વચ્ચે જમ્મુ કાશ્મીરમાં મિત્રો સેનાનું વાહન જે છે તે 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી જતા 10 ભારતીય જવાનો શહીદ થયા હોવાના સમાચાર, અને તેમનું રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. 22 જાન્યુઆરી 2026ના રોજ જમ્મુ કાશ્મીરમાં ડોડા લાગુના વિસ્તારોની અંદર સૈનિકોને લઈને એક વાહન જતું હતું, જે ખાઈમાં ચપકી પડતા 10 જેટલા શહીદો જે છે તેમણે પોતાના જીવ ગુમાવ્યા છે. 17 સૈનિકો અહીંયા બેઠા હતા, પરંતુ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં 10 જેટલા સૈનિકો ભારતીય આર્મીના શહીદ થયા. તો આ માટે કોમેન્ટ સેક્શનની અંદર જય હિન્દ લખવાનું ભૂલતા નહીં. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ખેડૂતોના ખાતામાં પૈસા આવ્યા, શું તમને મળ્યા કે નહીં તેને લઈને સૌથી મોટા સમાચાર. ગુજરાતની અંદર મિત્રો દિવાળીના સમયગાળા દરમિયાન જે ભારે વરસાદ પડ્યો હતો, કમોસમી માવઠું પડ્યું હતું આજથી 3-4 મહિના પહેલા દિવાળીના સમયગાળા દરમિયાન, ત્યાર પછી મિત્રો ખેડૂતોને જે માઠું નુકસાન થયું હતું તેને લઈને સરકારે સૌથી મોટું 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. તેના પૈસા લગભગ હવે 9800 કરોડ રૂપિયા ફાળવી દેવામાં આવ્યા છે. એટલે કે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી છે કે ગુજરાતમાં જેટલા પણ ખેડૂતોને માવઠાને કારણે નુકસાન થયું હતું તેને લઈને સરકારે જે ફાળવણી કરી છે પૈસાની, તેમાંથી 9,800 કરોડ રૂપિયા જેટલા ફાળવી દેવામાં અંદાજિત આવ્યા છે. 9500 કરોડથી લઈને 9800 કરોડ જેટલા ફાળવી દેવામાં આવ્યા છે, જેમાં 32 લાખ જેટલા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ ચૂક્યા છે. હવે અમુક ખેડૂતોને 10,000 મળ્યા છે, અમુક ખેડૂતોને 20,000, તો અમુક ખેડૂતોને 40,000 રૂપિયા સુધીની સહાય મળી છે. તેમાંથી મિત્રો તમારા ખાતામાં કેટલા હજાર રૂપિયા આવ્યા છે પણ કોમેન્ટમાં લખી દેજો. અને જો હજુ ના આવ્યા હોય તો ટેન્શન લેવાની જરૂર નથી. હજુ પણ 200 થી 300 થી 400 કરોડ રૂપિયા જમા કરવાના બાકી છે, એમાં તમારો વારો આવી શકે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પૂર્વ ઉપાધ્યક્ષ જગદીપ ધનખડે માંગ કરી કે ખેડૂતોને 2000 રૂપિયાની જગ્યાએ 10,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે કે જેનાથી ખેડૂતોને ફાયદો થાય. જ્યાં મિત્રો સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત જે છે તે 2000 રૂપિયાના હપ્તા ખેડૂતોને આપે છે અને વર્ષમાં 3 હપ્તા મળે છે, એટલે ટોટલ 2000ના 3 હપ્તા સ્વરૂપે 6000 રૂપિયાની સહાય સરકાર તરફથી પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને આપવામાં આવે છે. તો હવે અહીંયા જે છે તે મિત્રો જે પહેલા અધ્યક્ષ રહી ચૂકેલા છે, ઉપાધ્યક્ષ રહી ચૂકેલા છે તેવા જગદીપ ધનખડે માંગ કરી કે ખાસ ખેડૂતોને જ્યાં 2000 રૂપિયાનો હપ્તો મળે છે એનાથી કોઈ ફાયદો થતો નથી, કારણ કે 2000 રૂપિયાની વેલ્યુ અત્યારે કાંઈ નથી, બિયારણ પર આવતું નથી, જંતુનાશક દવા પણ ખેડૂતો ખરીદી શકતા નથી. તો આની જગ્યાએ જો 10,000ના 3 હપ્તા આપવામાં આવે અને વર્ષે 30,000 રૂપિયા સુધીના હપ્તા ખેડૂતોને આપવામાં આવે તો એનાથી ખેડૂતોને રૂપિયા ભારે કામમાં આવશે અને એનો ઉપયોગ ખેડૂતો જે છે તે ઘણી બધી રીતે કરી શકશે. 2000ની જગ્યાએ 10,000ના હપ્તા કરવાની માંગ જે છે તે જગદીપ ધનખડે કરી હતી. તો તમામ ખેડૂત ભાઈઓ જે છે તે તમારું શું માનવું છે, ખૂબ ખેડૂતોને 2000ની જગ્યાએ 10,000ના હપ્તા કરી આપવા જોઈએ કે નહીં, તમારું અભવ્ય કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતો જગતની ભૂખ ભાંગશે તેવી ગુજરાતના મુખ્યમંત્રી અને નરેન્દ્ર મોદીએ કરી મોટી જાહેરાત. તેની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર મિત્રો જે છે તે 3.5 લાખથી વધારે કિસાનો છે તેમણે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ પ્રસંગે મિત્રો ગુજરાતના અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે મોટું નિવેદન આપ્યું હતું, જેનાથી ખેડૂતોએ જે છે તે અસહમતિ દેખાડી છે. કારણ કે મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્યાં કહ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું છે કે જો ભારત દેશના અને ગુજરાતના ખેડૂતોને પૂરતું પાણી આપવામાં આવે, વીજળી આપવામાં આવે અને ખાતર પૂરેપૂરું આપવામાં આવે અને સાથે જો ખેડૂતોને સારા પાકના ભાવ મળે તો ખેડૂતો જે છે તે પોતાના બળે આખા જગતની ભૂખ ભાંગી શકે તેમ છે તેવું મિત્રો ભૂપેન્દ્ર પટેલે કહ્યું. એટલે કે મિત્રો તેમણે એવું જણાવ્યું હતું કે પૂરતું પાણી, વીજળી, ખાતર જો ખેડૂતોને મળે તો હવે આ બધી વસ્તુઓ જે છે તે ખેડૂતોનું કહેવું છે કે સરકાર જ આપી શકે, તો સરકાર આ બધી વસ્તુ જ ખેડૂતોને આપતી નથી અને આખા જગતની ભૂખ ભાંગવાની વાત દૂરની વાત છે. ખેડૂતો પોતે પણ મિત્રો અત્યારે લગાતાર દેવામાં ડૂબતો જઈ રહ્યો છે અને પોતાનું ઘર ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. આ મામલે મિત્રો તમારું શું માનવું છે, આ વાત જે છે તેનાથી તમે સહેમતી ધરાવશો કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો.